સ્વાગત છે એક્ઝામ ટુડે પર મિત્રો લઈને આવ્યા છે માર્ચ 2026 સંપૂર્ણ કરંટ અફેર્સ. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ માર્ચ મહિનાના ટોપ 100 પ્રશ્નોની આ વિડીયોમાં આપણે વાત કરવાના છે. એલઆરડી, પીએસઆઈ, સીસી દરેક પરીક્ષા માટે ખૂબ ખૂબ ઇમ્પોર્ટન્ટ વિડીયો રહેશે. મિત્રો આગળ વધ્યા અને પહેલાં સ્પેશિયલી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ, પીએસઆઈ, એલઆરડી, સીસી માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ, જેમાં ગુજરાત કરંટ, ભારત કરંટ, ઇન્ટરનેશનલ કરંટ સાથે ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, આઈપીએલ, જીઆઈ ટેગ, બલેના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની સીઓ, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ, જીકે સ્પોર્ટ, જીકે G20 સમિટ, T20 વર્લ્ડ કપ, ફીફા વર્લ્ડ કપ, ઇલેક્શન, જીકે અયોધ્યા, જીકે બજેટ, ચેમ્પિયન્સ ટ્રોફી, આઈપીએલ, પદ્મા એવોર્ડ્સ, બરાબર. તમામ વસ્તુ આમાં ઇન્ક્લુડ છે, બરાબર. તો પીડીએફનો ચાર્જ છે મિત્રો 12 મહિનાની 1 વર્ષની ₹250, ખાલી ₹250, 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો, 2 મિનિટમાં પીડીએફ મળી જશે. તમામ પરીક્ષાઓમાં 100% કરંટ અફેર આપણું પૂછાય છે. ઇન્ડિયા, ગુજરાત, ઇન્ટરનેશનલ લેવલનું પૂરું કરંટ અફેરમાં આવી જશે. કોઈ વિદ્યાર્થીએ ડેમો પીડીએફ જોવી હોય, ગઈ પરીક્ષામાં પૂછાયેલા સબૂત જોવા હોય, કારણ કે મારું કરંટ અફેર દરેક પરીક્ષામાં 100% પૂછાય છે, તો આ નંબર પર મેસેજ કરો 9510411961, બરાબર. તમને બધું જ મળશે. 6 મહિનાનું જોઈએ તો 6 મહિનાનું, વર્ષનું જોઈએ તો વર્ષનું, બરાબર. એકવાર ડેમો પીડીએફ જરૂર જોઈ લેજો મિત્રો, એના કોઈ પૈસા નથી, બરાબર. દરેક પરીક્ષામાં 100% કરંટ અફેર પૂછાય છે. રોજ વિડીયો બનાવીને કરંટ અફેર્સ પ્રોવાઈડ કરનાર આપણે એકમાત્ર ચેનલ છે. છેલ્લા 7 વર્ષથી મિત્રો આ ફિલ્ડમાં છું, બરાબર. ખૂબ સારો એક્સપિરિયન્સ છે. તો ટોપિક પર આવ્યા આપણે. ટોપિક છે આપણો કરંટ અફેર્સ, બરાબર. મંથલી કરંટ અફેર્સમાં માર્ચ મહિનો. ક્વેશ્ચન નંબર 1 છે, 67 વર્ષમાં પ્રથમ વખત રણજી ટ્રોફીનો ખિતાબ કોણે જીત્યો? તો જમ્મુ કાશ્મીર રાઈટ આન્સર થશે, બરાબર. જમ્મુ કાશ્મીરે જીત્યો છે. હાલમાં ભારત અને કયા દેશે એઆઈ સહયોગને પ્રોત્સાહન આપવા માટે સીટેક શરૂ કર્યું? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં સ્વીડન રાઈટ આન્સર થશે. કેન્દ્રીય કૃષિ મંત્રીએ હાલમાં 3 દિવસીય રાષ્ટ્રીય પૂષા કૃષિ વિજ્ઞાન મેળા 2026નું ઉદ્ઘાટન ક્યાં કર્યું છે? તો ન્યૂ દિલ્હી, દેશના પાટનગર ન્યૂ દિલ્હી ખાતે. અને કેન્દ્રીય કૃષિ મંત્રી કોણ છે મિત્રો? શિવરાજસિંહ ચૌહાણ, બરાબર. શિવરાજસિંહ ચૌહાણ મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી. હાલમાં વિશ્વ નાગરિક સુરક્ષા દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો એ દર વર્ષે 1 માર્ચના રોજ ઉજવવામાં આવે છે, વિશ્વ નાગરિક સુરક્ષા દિવસ. પદ્મશ્રી પુરસ્કાર વિજેતા ટી.કે. ઉમ્મનનું નિધન થયું છે, તેઓ કોણ હતા? તો પ્રખ્યાત સમાજશાસ્ત્રી હતા ટી.કે. ઉમ્મન. હાલમાં એમનું નિધન થયું છે. હાલમાં ગુંજ 2026 યુવા મહોત્સવનું આયોજન ક્યાં થયું? ગુંજ 2026 યુવા મહોત્સવનું આયોજન ક્યાં થયું? રાઈટ આન્સર છે મિત્રોમાં જમ્મુ કાશ્મીર ખાતે, બરાબર. જમ્મુ કાશ્મીર રાઈટ આન્સર થશે. હાલમાં વિશ્વ વન્યજીવ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો 3 માર્ચના રોજ દર વર્ષે વિશ્વ વન્યજીવ દિવસ મનાવવામાં આવે છે. હાલમાં આરવ ડેંગલા ભારતના કયા નંબરના ગ્રાન્ડ માસ્ટર બન્યા છે? તો મિત્રો 93માં ગ્રાન્ડ માસ્ટર બન્યા છે આરવ ડેંગલા. શું નામ છે એમનું? આરવ ડેંગલા ભારતના કયા નંબરના ગ્રાન્ડ માસ્ટર બન્યા? 93માં. ઉપરાષ્ટ્રપતિ શ્રી સીપી રાધાકૃષ્ણને હાલમાં ચેતના ગણાશ્રમને શિલાન્યાસ ક્યાં કર્યો? તો આપણા દેશના ઉપરાષ્ટ્રપતિ કોણ છે? સીપી રાધાકૃષ્ણન. અને એમણે થ્રીસુર ખાતે, બરાબર, ચેતના ગણાશ્રમનો શિલાન્યાસ કર્યો છે. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ, સ્ટાર માર્ક કરજો મિત્રો, આવા પ્રશ્નો પૂછાય છે, બરાબર. ચેતના ગણાશ્રમનો ઉદ્ઘાટન કર્યું છે. હાલમાં કયા રાજ્યમાં ગીતચક નકાના નામની એક નવી ભૂગર્ભ માછલી મળી આવી છે? ગીતચક નકાના એનું નામ છે, ભૂગર્ભ માછલી છે મિત્રો. રાઈટ આન્સર છે આમાં અસમની અંદર, બરાબર. ક્યાં મળી છે? અસમ રાઈટ આન્સર થશે. અને અસમના સીએમ છે હાલમાં હેમંતા બિસ્વા શર્મા. હાલમાં હિન્દ મહાસાગર નૌકાદળ પરિસંવાદ IONSના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી? તો મિત્રો ભારત રાઈટ આન્સર થશે, બરાબર. ભારતની નિમણૂક કરવામાં આવી છે. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. હાલમાં કયા રાજ્યના ડેબ્રીગઢ વન્યજીવ અભયારણ્યમાં 2 દિવસીય ભારતીય બાઇસન ફેસ્ટ, બરાબર, 2 દિવસીય ભારતીય બાઇસન ફેસ્ટની બીજી આવૃત્તિનું આયોજન કરવામાં આવશે? તો શું છે રાઈટ આન્સર આમાં? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં ઓડિશામાં, બરાબર. ઓડિશા રાઈટ આન્સર થશે. ઓડિશા રાઈટ આન્સર થશે. કયા શહેરમાં ઇન્ડિયા સ્ટીલ સમિટ 2026નું આયોજન કરવામાં આવ્યું? તો ન્યૂ દિલ્હી ખાતે, બરાબર. શું છે? કયા શહેરમાં ઇન્ડિયા સ્ટીલ સમિટ 2026નું આયોજન કરવામાં આવ્યું? ન્યૂ દિલ્હી રાઈટ આન્સર થશે. હાલમાં ભારતે કયા દેશ સાથે $2.6 બિલિયનનો યુરેનિયમ સોદો કર્યો છે? તો મિત્રો એ કર્યો છે કેનેડા સાથે. ભારત દ્વારા કેનેડા સાથે $2.6 બિલિયનનો યુરેનિયમ સોદો કરવામાં આવ્યો.
હાલમાં શ્રીનગર સેન્ટ્રલ જેલના વડા બનનાર પ્રથમ કાશ્મીરી મહિલા કોણ બન્યા છે? પ્રશ્ન છે, શ્રીનગર સેન્ટ્રલ જેલના વડા બનનાર પ્રથમ કાશ્મીરી મહિલા કોણ બન્યા? રાઈટ આન્સર છે મિત્રો આમાં શબા સોલ. બરાબર, શબા સોલ રાઈટ આન્સર છે. હાલમાં કયા રાજ્યમાં માનવ પ્રાણી સંઘર્ષના ઉકેલ માટે પ્રોજેક્ટ હનુમાન શરૂ કરવામાં આવ્યું છે? તો આંધ્રપ્રદેશની અંદર માનવ અને પ્રાણી વચ્ચે જંગલોમાં જે સંઘર્ષ થાય છે એનો ઉકેલ લાવવા માટે પ્રોજેક્ટ હનુમાન શરૂ કરવામાં આવ્યું. કયા દેશના રાષ્ટ્રપતિ એલેક્ઝાન્ડર સ્ટબ 11મા રાયસીના ડાયલોગ 2026માં મુખ્ય મહેમાન છે? તો મિત્રો રાઈટ આન્સર છે આમાં ફિનલેન્ડ. બરાબર, ફિનલેન્ડના રાષ્ટ્રપતિ છે એલેક્ઝાન્ડર સ્ટબ. તેઓ 11મા રાયસીના ડાયલોગ 2026 જેનું આયોજન ન્યૂ દિલ્હીના રાષ્ટ્રપતિ ભવનમાં કરવામાં આવ્યું હતું તેના મુખ્ય મહેમાન બન્યા છે. હાલમાં લોરિયસ સ્પોર્ટ્સ એવોર્ડ માટે નામાંકિત થનારી પ્રથમ મહિલા ક્રિકેટ ટીમ કોણ બની છે? 18 નંબરનો ક્વેશ્ચન. રાઈટ આન્સર થશે આમાં ભારત. કયા રાજ્યે જીઆઈ ટેગવાળા કાર્બી આંગલોંગ આદુનો પ્રથમ ખેપ લંડનમાં નિકાસ કર્યો છે? તો મિત્રો એ કર્યું છે અસમ રાજ્ય. અસમ રાજ્યે જીઆઈ ટેગ મળેલો છે મિત્રો કાર્બી આંગલોંગ આદુને અને એનો પ્રથમ ખેપ લંડનમાં નિકાસ કર્યો અસમ રાજ્યે. હાલમાં હટ્ટી રિસાલા મહોત્સવ ક્યાં ઉજવવામાં આવ્યો? તો 20 નંબરમાં રાઈટ આન્સર છે મિત્રો મહારાષ્ટ્રની અંદર હટ્ટી રિસાલા મહોત્સવ ઉજવાયો. નેક્સ્ટ છે, હાલમાં પશ્ચિમ બંગાળના નવા રાજ્યપાલ કોણ બન્યા? તો વેસ્ટ બેંગોલના નવા રાજ્યપાલ બની ગયા છે મિત્રો RN રવિ અને મુખ્યમંત્રી છે મમતા બેનર્જી. પાટનગર છે કોલકાતા. હાલમાં એન્જિનિયર્સ ઇન્ડિયા લિમિટેડના વચગાળાના CMD તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો પ્રવીણ M ખનુજાની એન્જિનિયર્સ ઇન્ડિયા લિમિટેડના વચગાળાના CMD તરીકે નિમણૂક કરાઈ. ભારત કયા દેશ પાસેથી 5S400 સુદર્શન સંરક્ષણ પ્રણાલી ખરીદશે? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં રશિયા. ભારત જે છે એ રશિયા પાસેથી 5S400 સુદર્શન સંરક્ષણ પ્રણાલી ખરીદશે. તો રશિયા રાઈટ આન્સર છે. હાલમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા વસ્તી ગણતરી 2027 માટે કયા 2 મેસ્કોટ અનાવરણ કરવામાં આવ્યું છે? તો પ્રગતિ અને વિકાસ. બરાબર, પ્રગતિ અને વિકાસ આ બંને રાઈટ આન્સર થશે. બરાબર, પ્રગતિ વિકાસ તો ઉપરના બંને રાઈટ આન્સર થશે. કયા એરપોર્ટે સતત બીજા વર્ષે ગ્લોબલ એરપોર્ટ સર્વિસ ક્વોલિટી એવોર્ડ્સમાં બેસ્ટ એરપોર્ટ એટ અરાઇવલ્સ ગ્લોબલીનો ખિતાબ જીત્યો? તો મેંગલુરુ રાઈટ આન્સર તેમાં. હાલમાં જન ઔષધિ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો દર વર્ષે 7 માર્ચે જન ઔષધિ દિવસ ઉજવવામાં આવે છે. HK દુઆનું હાલમાં નિધન થયું છે તેઓ કોણ હતા? તો પ્રખ્યાત પત્રકાર હતા HK દુઆ. હાલમાં એમનું નિધન થયું છે. હાલમાં કયો દેશ અમેરિકન ખંડમાંથી રક્તપિત્ત નાબૂદ કરનાર પ્રથમ દેશ બન્યો છે? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં ચિલી દેશ. બરાબર, ચિલી રાઈટ આન્સર છે. લદ્દાખના નવા લેફ્ટનન્ટ ગવર્નર તરીકે કોની નિમણૂક કરવામાં આવી? તો વિનયકુમાર સક્સેનાની લદ્દાખના નવા લેફ્ટનન્ટ ગવર્નર તરીકે નિમણૂક કરાઈ. હાલમાં ભારતનું પ્રથમ નદી કિનારે બનેલું દીવાદાંડી રિવરાઇન લાઇટ હાઉસ કઈ નદી પર બનાવવામાં આવશે? તો બ્રહ્મપુત્ર નદી રાઈટ આન્સર છે. હાલમાં બાર્બી ડ્રીમ ટીમમાં સામેલ થનાર પ્રથમ ભારતીય ક્રિકેટર કોણ બની છે? સ્મૃતિ મંદાના રાઈટ આન્સર થશે એમાં. બરાબર, પ્રશ્ન છે બાર્બી ડ્રીમ ટીમમાં સામેલ થનાર પ્રથમ ભારતીય ક્રિકેટર બની છે સ્મૃતિ મંદાના. કઈ બેંકે ગ્રીન ઇન્ફ્રાસ્ટ્રક્ચર બોન્ડ દ્વારા ₹10,000 કરોડ એકત્ર કર્યા છે? તો મિત્રો એ કર્યા છે બેંક ઓફ બરોડાએ. હાલમાં કયા રાજ્યમાં ખેલો ઇન્ડિયા ટ્રાઇબલ ગેમ્સ 2026નું આયોજન કરવામાં આવશે? તો મિત્રો એ કરવામાં આવશે છત્તીસગઢના રાયપુરમાં. બરાબર, ખેલો ઇન્ડિયા ટ્રાઇબલ ગેમ્સ 2026નું આયોજન કરાયું છત્તીસગઢમાં. હાલમાં ભારતે નૌકાદળ માટે કયા દેશ પાસેથી VLSH-TIL મિસાઇલ ખરીદવાની જાહેરાત કરી? તો એ કરી છે રશિયા પાસેથી. કયા સ્થળે આદિવાસી કલા મહોત્સવનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે? તો મિત્રો દેશના પાટનગર ન્યૂ દિલ્હી ખાતે આદિવાસી કલા મહોત્સવનું ઉદ્ઘાટન કરાયું. તેલંગાના ગદર ફિલ્મ એવોર્ડ્સમાં શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ કોણે જીત્યો? તો મિત્રો એ જીત્યો છે રશ્મિકા મંદાનાએ. સુશ્રુત અરવિંદ ધર્માધિકારીને કયા હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? તો મદ્રાસ હાઈકોર્ટ રાઈટ આન્સર થશે. 38 છે. હાલમાં હુરુન ગ્લોબલ રીચ લિસ્ટ 2026માં ભારતનો ક્રમ શું છે? તો ભારત છે મિત્રો આમાં 3જા ક્રમે. હાલમાં SBI જનરલ ઇન્સ્યોરન્સના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિમણૂક કરવામાં આવી?
તો રાઈટ આન્સર છે મિત્રોમાં પંકજ ત્રિપાઠી બની ગયા છે એસબીઆઈ જનરલ ઇન્સ્યોરન્સના બ્રાન્ડ એમ્બેસેડર. કયા રાજ્યમાં અટ્ટુકલ પોંગલ તહેવાર ઉજવવામાં આવ્યો? તો રાઈટ આન્સર છે મિત્રોમાં કેરળ રાજ્યમાં અટ્ટુકલ પોંગલ તહેવાર ઉજવવામાં આવ્યો છે. ભારતે કયા દેશને હરાવી આઈસીસી T20 વર્લ્ડ કપ જીત્યો? તો શું છે રાઈટ આન્સર આમાં મિત્રો? ન્યૂઝીલેન્ડને હરાવ્યો છે ભારતે અને આઈસીસી T20 વર્લ્ડ કપ જીતી લીધો હતો. T20 વર્લ્ડ કપ 2026માં પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટનો ખિતાબ કોણે જીત્યો? તો એ જીત્યો છે સંજુ સેમસને. ભારત અને કયા દેશ વચ્ચે સંયુક્ત લશ્કરી કવાયત લામિટીએની 11મી આવૃત્તિ શરૂ થઈ? તો મિત્રો સેશેલ્સ રાઈટ આન્સર છે. હમણાં હાલમાં સેશેલ્સના રાષ્ટ્રપતિ પણ ભારત આવ્યા હતા, એ પણ યાદ રાખજો. આંતરરાષ્ટ્રીય મહિલા ન્યાયાધીશ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? દર વર્ષે 10 માર્ચના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા ન્યાયાધીશ દિવસ ઉજવાય. ગેરી ક્રિસ્ટનને કયા દેશની પુરુષ ક્રિકેટ ટીમના મુખ્ય કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? તો શ્રીલંકા રાઈટ આન્સર થશે. હાલમાં કયા આઈઆઈટીએ હનીવેલના સહયોગથી સસ્ટેનેબિલિટી સ્કિલ્સ હબ શરૂ કર્યું? આઈઆઈટી મુંબઈ રાઈટ આન્સર થશે. હાલમાં મોજતબા ખામેનેઈને કયા દેશના સર્વોચ્ચ નેતા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? તો રાઈટ આન્સર છે મિત્રોમાં ઈરાન. બરાબર, ઈરાન. કયા રાજ્ય સરકારે ધર્મ પરિવર્તન પર પ્રતિબંધ મૂકવા માટે ધર્મ સ્વતંત્રતા બિલ 2026ને મંજૂરી આપી છે? તો છત્તીસગઢ રાઈટ આન્સર થશે. બરાબર, છત્તીસગઢ. હાલમાં કયા શહેરમાં આંતરરાષ્ટ્રીય મલેરિયા પરિષદ 2026નું આયોજન કરવામાં આવ્યું? તો ન્યૂ દિલ્હી રાઈટ આન્સર થશે. ભારતે પહેલીવાર આસામથી કયા દેશોમાં જીઆઈ ટેગવાળા જોહા ચોખાની નિકાસ કરી છે? બરાબર, જોહા ચોખાની નિકાસ કરી. તો રાઈટ આન્સર છે મિત્રોમાં યુકે અને ઇટાલી. આ બંને, અને આ એક સ્ટારમાં કરજો મિત્રો, આવા પ્રશ્નો એક્ઝામમાં પૂછાય છે. બરાબર, સ્ટારમાં કરી દેજો. હાલમાં કોને 35મા સરસ્વતી સન્માન 2025થી સન્માનિત કરાયા છે? તો મિત્રો રાઈટ આન્સર છે આમાં રામકુમાર મુખોપાધ્યાય. હાલમાં સ્પેનની કેરોલિના મારીને નિવૃત્તિની જાહેરાત કરી છે, તે કઈ રમત સાથે સંબંધિત છે? તો મિત્રો એ છે બેડમિન્ટન સાથે. બરાબર, બેડમિન્ટન સાથે. બેડમિન્ટન રાઈટ આન્સર છે આમાં. હાલમાં એબેલ પ્રાઇઝ 2026 કોને એનાયત કરવામાં આવ્યો? તો ગર્ડ ફાલ્ટિંગ્સ, એમને એબેલ પ્રાઇઝ 2026 એનાયત કરવામાં આવ્યો. આ પણ સ્ટાર માર્ક કરજો, ઇમ્પોર્ટન્ટ છે. હાલમાં વર્ષ 2025ના સર્વશ્રેષ્ઠ પુરુષ અને મહિલા હોકી ખેલાડી કોણ બન્યા? તો મિત્રો પુરુષ બન્યા છે હાર્દિક સિંહ અને મહિલા બન્યા છે નવનીત કૌર. બરાબર, ફરી જણાવી દઉં તમને, પુરુષ બન્યા છે હાર્દિક સિંહ અને મહિલા બન્યા છે નવનીત કૌર. હાલમાં કયા દેશના ખગોળશાસ્ત્રીઓએ શનિ પર 11 નવા ચંદ્ર શોધ્યા? તો તાઇવાન રાઈટ આન્સર થશે. દિલ્હી ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ 2026માં કોને લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા? તો નંદામુરી બાલકૃષ્ણ રાઈટ આન્સર થશે. હાલમાં પ્રકાશિત આઈઆઈઈડી ફૂડ સિક્યુરિટી ઇન્ડેક્સ 2026માં કોણ ટોચ પર રહ્યું છે? તો મિત્રો એ રહ્યું છે આઇસલેન્ડ. પ્રધાનમંત્રી મોદીએ એશિયાના સૌથી મોટા એરપોર્ટનું ઉદ્ઘાટન ક્યાં કર્યું? તો ગ્રેટર નોઈડાના જેવર ખાતે. એશિયાનો સૌથી મોટો એરપોર્ટ છે. હાલમાં કયા રાજ્યની પોલીસે નાગરિકોની સુરક્ષા માટે અભેદ્ય, બરાબર, અભેલ નહીં મિત્રો, અભેદ્ય કરી દેજો આને, આ જે છે એનું નામ છે અભેદ્ય. બરાબર, અભેદ્ય એપ્લિકેશન શરૂ કરી. તો રાઈટ આન્સર છે મિત્રોમાં હરિયાણા પોલીસ દ્વારા આની શરૂઆત કરવામાં આવી છે. હાલમાં બાલેન્દ્ર શાહ કયા દેશના સૌથી યુવા વડાપ્રધાન બન્યા? તો મિત્રો નેપાળ રાઈટ આન્સર થશે. G7 સમિટ 2026માં પ્રધાનમંત્રી મોદી ક્યાં હાજરી આપશે? તો મિત્રો એ આપશે ફ્રાન્સ ખાતે. બરાબર, ફ્રાન્સ ખાતે જૂન મહિનામાં G7 સમિટનું આયોજન થશે. ભારત G7નો સભ્ય નથી, પણ નરેન્દ્ર મોદીને ઇન્વાઇટ કરવામાં આવ્યા છે. હાલમાં પેટ અથવા પેત, એને પેટ પણ કહેવાય, અને પેત ઉત્સવ ક્યાં મનાવવામાં આવ્યો? તો ગોવા રાઈટ આન્સર થશે. 63 છે. હાલમાં સંસ્કૃતિ મંત્રાલયે વારસાને પ્રોત્સાહન આપવા માટે કોની સાથે MOU પર હસ્તાક્ષર કર્યા? તો રાઈટ આન્સર છે મિત્રોમાં યુટ્યુબ સાથે. 9મો ફાર્મામેડ 2026 ક્યાં યોજાશે? તો દિલ્હી રાઈટ આન્સર થશે. હાલમાં પેરિયાસ્વામી કુમારનને ક્યાં ભારતના હાઈ કમિશનર તરીકે નિયુક્ત કરાયા? તો મિત્રો બ્રિટેન રાઈટ આન્સર છે આમાં. હાલમાં QS વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ 2026માં કઈ ભારતીય શૈક્ષણિક સંસ્થા પ્રથમ ક્રમે આવી છે? તો IIT દિલ્હી.
હાલમાં ઇન્ટિગ્રલ હ્યુમન ફેલોસોફી ઇન્ડિયાઝ વર્લ્ડ વ્યૂ પર આંતરરાષ્ટ્રીય શૈક્ષણિક પરિષદનું ઉદ્ઘાટન ક્યાં થયું? મૈસૂર ખાતે. વિશ્વ યુવા સંસદ માટે ભારતમાંથી કોની પસંદગી થઈ? સ્તુતિ પ્રધાનની. જેપી મોર્ગન દ્વારા ભારત માટે નવા સિનિયર કન્ટ્રી ઓફિસર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો રાહુલ બડવાર રાઇટ આન્સર થશે એમાં. ભારતમાં રેર અર્થ મેગ્નેટ પ્લાન્ટ ક્યાં તપાસશે? તો મિત્રો હૈદરાબાદ રાઇટ આન્સર થશે એમાં. હાલમાં મિર્ગી જાગરૂકતા દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો 26 માર્ચના રોજ આ દિવસ ઉજવવામાં આવે છે. હાલમાં આવેલા IQ એર રિપોર્ટ 2026માં ભારત કેટલામાં ક્રમે છે? તો મિત્રો ભારત છે આમાં 6ઠ્ઠા ક્રમે. બરાબર. IQ એર રિપોર્ટ 2026માં ભારત જે છે એ 6ઠ્ઠા ક્રમે છે. હાલમાં કયા દેશ દ્વારા મેક્સ સોશિયલ મીડિયા એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે? તો રાઇટ આન્સર છે મિત્રો આમાં રશિયા દ્વારા. રશિયાની પોતાની એપ્લિકેશન છે આ. 74 છે. હાલમાં કોને ઓનરરી નાઇટ કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ ધ બ્રિટિશ એમ્પાયરથી નવાજવામાં આવ્યા? તો N ચંદ્રશેખરન ટાટા સન્સ. હાલમાં કયા દેશમાં કાકાડુ અભ્યાસ 2026નું આયોજન કરવામાં આવ્યું છે? તો ઓસ્ટ્રેલિયાની અંદર કરવામાં આવ્યું. હાલમાં આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ ક્યાં શરૂ થયો? તો મિત્રો એ થયો છે ન્યૂ દિલ્હી ખાતે. કયા રાજ્યમાં બિમસ્ટેક યુવા વારસો અને ટકાઉ વિકાસ સઘન અભ્યાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું? તો રાઇટ આન્સર છે મિત્રોમાં મધ્યપ્રદેશમાં ભોપાલ અને પંચમઢી. હાલમાં વિશ્વ ટીબી રોગ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો દર વર્ષે 24 માર્ચ આ દિવસ મનાવાય છે. ઇન્ડિયન ઓપન 2026 સ્ક્વેશ ટુર્નામેન્ટમાં મહિલા સિંગલ્સનો ખિતાબ કોણે જીત્યો? અનાહત સિંઘે જીત્યો છે. હાલમાં છપગારસ નંગાકી નામની દરિયાઈ કરચલાની નવી પ્રજાતિ ક્યાં મળી? તો મિત્રો એ મળી છે ગોવા ખાતે. તો મિત્રો આ હતા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપ 100 પ્રશ્નો. બરાબર. એક્ઝામ ટુડેનો મિત્રો કરંટ અફેર્સ જરૂર લઈ લેજો. બરાબર. અને જો તમારે ટેસ્ટ આપવી હોય તો એના માટે એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો. એપ્લિકેશનની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે અને એમાં તમને મિત્રો સંપૂર્ણ વિષયની ટેસ્ટ મળશે આ રીતના. બરાબર. જો તમને બતાડું મેં ટેસ્ટ કેવી રીતના. જો તમામ વિષય છે આની અંદર. હવે ગુજરાતના ઇતિહાસમાં તમે જશો. બરાબર. હવે આધુનિક ઇતિહાસમાં ગયા. અહીંયા તમે જઈને ટેસ્ટ આપી ગુજરાતમાં સ્વદેશી ચળવળો. બરાબર. તો સ્ટાર ટેસ્ટ આવી રીતના મિત્રો તમે ટેસ્ટ આપી શકો. બરાબર. અહીંયા તમે જશો, સબમિટ કરશો મિત્રો. જો ઉપર ટાઈમ પણ ચાલી રહ્યો છે. સબમિટ કરશો એટલે તમને રિઝલ્ટ પણ મળશે અને સોલ્યુશન પણ મળશે. બધું જ મળશે. કેટલા સાચા છે, કેટલા ખોટા છે, કેટલો તમે ટાઈમ લીધો, કેટલા એટેમ્પ કર્યા. બરાબર. વ્યૂ સોલ્યુશન પર કરશો તો તમને સોલ્યુશન પણ મળશે. આવી રીતના તમામ વિષય આવી ગયા આની અંદર અને દરેક ટોપિક છે મિત્રો. દરેક ટોપિક. ફોર એક્ઝામ્પલ તમે ગુજરાત કરંટ અફેરમાં ટોપિકમાં જતો તો ટોપિક 2026ની વાત કરીએ. જો બધા ટોપિક 2026ના બધા ટોપિક, 2025ના બધા ટોપિક અને તમામ પ્રશ્નો છે આની અંદર. બરાબર. એપ્લિકેશનની લિંક મિત્રો ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. નહીં સમજ પડતી હોય તો 9510411961 પર કોન્ટેક્ટ કરો. એપ્લિકેશન જરૂરથી ડાઉનલોડ કરો અને ટેસ્ટ આપો. એમાં તમને બધું જ મળી જશે. કરંટ અફેર્સની PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.